ચાલો મિત્રો, આજે આપણે એક નવા સફરની શરૂઆત કરીએ અને સવારમાં જ પ્રકૃતિમાં એમ કહેવાય કે જો ચારે તરફ વરસાદ ચાલુ છે અને બંને તરફ ખેતર છે. અમે અત્યારે પહોંચ્યા છે ઉમેજ ગામ, ઉમેદપરા, અને ઉમેદપરાથી અમે જવાના છે અહીંથી ગીરગઢડા. આ રોડે ગીરગઢડા જવાના છે અને ગીરગઢડાથી તમને બતાવીશું કે ભાઈ આપણે જે જગ્યાની મુલાકાત કરવા જવાના છે ને, કે એ જગ્યાનું મહત્ત્વ શું છે અને એ જગ્યા કઈ રીતે પ્રખ્યાત છે. ગુજરાતમાં એને શું કહેવામાં આવે છે. ગુજરાતનું અમરનાથ જે કહેવાતું સ્થળ છે અને જેમની નામના છે, અને એ સ્થળની આપણે મુલાકાત કરવાની છે અને તમને હું દર્શન પણ કરાવીશ. એ જગ્યા ક્યાં આવેલી છે આપણે આખું સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં હું આપને બતાવીશ. તો જોડાયેલા રહેજો મિત્રો. વરસાદ ચાલુ છે, અમારી સફર પણ અહીંયાથી આગળ જવાની છે. આપણે પહોંચી ગયા છે ગીરગઢડા અને આ જો સનવાવ ઉમેદપરા રોડ ઉપરથી આપણે આવ્યા છે અને હવે આ છે રોડે આપણે જે સ્થળે જવાના છે ને, જેને મિની અમરનાથ કહેવામાં આવે છે, એ સ્થળ જવાનો રસ્તો. અને આ છે ઉના જવા માટેનો રસ્તો. આ છે ગીરગઢડા ઉના તરફનો રસ્તો છે અને અહીંયા આપણે જે જવાનો છે એ રસ્તો છે. હમણાં વરસાદ ચાલુ છે એટલે થોડી વાર અહીંયા રેસ્ટ કરીએ અને પછી નીકળીએ આપણે જગ્યા ઉપર. આપણે જે જગ્યા તરફ જવાના છે ને, તે અહીંયાથી આપણે પ્રસ્થાન કરવાના છે. આ ફરેડા ગામ છે. આ બોર્ડ છે. આ બોર્ડથી આ જે સીધો રસ્તો જાય છે એ આપણે આપણા સ્થળ અને સફરની જે શરૂઆત છે ત્યાં જવાના છે. ત્યાં આ રોડ છે જામવાડા અને ગીરગઢડાથી સીધું જામવાડા તરફ જવાય છે. અહીંયા આપણે મિની અમરનાથના જગ્યા તરફ પ્રસ્થાન કરીએ અને મધ્ય ગીરની બરોબર વચ્ચે અને જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે. તો ચાલો આપણે આપણા સફરની શરૂઆત રાખીએ. અહીંયા આવા નાના નાના પીરડા કહેવાય ને, એ જુઓ સરસ મજાનું આવું નયનરમ્ય દ્રશ્ય છે જંગલનું. અને વરસાદ ચાલુ છે, આ પાણીનો પ્રવાહ પણ ચાલુ છે. તો આપણી સફર ચાલુ જ રહેશે. વરસાદ છે છતાં પણ આ જો સરસ મજાનું દ્રશ્ય છે. આવા સરસ કંઈક વીડા આવતા રહેશે. આ જો આપણે જે સ્થળે જઈએ છીએ એ આ પેલા ગામમાં આવશે, ગામ ફરેડા, અને ગીર વિસ્તાર છે. ગીર ફરેડા પણ કહેવાય છે. આપણા શોર્ટ વિડીયોની અંદર એક વિડીયો છે કે ભાઈ સિંહ છે એ મારણ કરી અને ગામની વચ્ચોવચ્ચ ખાય છે અને ગામ લોકો જોઈ છે. તો આપણે એ જ ગામમાં જવાના છે પહેલાં, અને ત્યાંથી સામે જે ડુંગર દેખાય છે ને, અત્યારે આપણે એક્ઝેક્ટ એ સ્થળ ઉપર જવાનું છે. તો આપણી સફરની શરૂઆત તમે જોઈ શકો કે ચારે તરફ લીલાછમ ખેતરો છે અને પર્વતમાળાઓ, ડુંગર વિસ્તાર. આ છે ગીરમાં આપણે પ્રવેશ કર્યો. આ છે ગીરનો નજારો અને ગીરનું જે ગામડું કહેવાય ને, એ ગામડામાં આપણે જઈએ છીએ અને ગામડામાંથી પછી આપણે જશું એ સ્થળ ઉપર, મિની અમરનાથ. ગુજરાતનું જે જગ્યા તરીકે ઓળખાય છે એ સ્થળનું નામ છે મિની અમરનાથ. અને હાલમાં અહીંયા એ સ્થળને શું કહેવામાં આવે છે એ પણ આપણે ત્યાં જોશું અને ત્યાં અંદર શું કઈ રીતનું છે. શિવલિંગ છે, શિવલિંગના કઈ રીતના આપણે દર્શન કરવાના છે, કઈ જગ્યા છે, એ બધું જ આપણે જણાવીશું. આ ગામનું પહેલાં લોકેશન જોતા જઈએ. ગીર છે એટલે ગીરમાં આ રીતના પાણીના વેણ તો ચાલુ જ રહેતા હોય છે. નાની નાની નદીઓ, અને ચોમાસાની ઋતુ છે એટલે સ્વાભાવિક છે કે ભાઈ પાણી બધા જમાં આ રીતની નાની નાની નદીઓ વહેતી હોય છે. અંદર ખૂબ સરસ નજારો પણ આપણે દેખાડીશું. આ તમે
તમે જોશો ને કે આ છે ગીર, ગુજરાતનું ગીર. અને આ સ્થળ એવું છે કે અહીંયા એશિયાટિક સિંહો એટલે કે જે જંગલનો રાજા કહેવાય ને એ સિંહ એનો વસવાટ છે. અને ગુજરાતમાં માત્ર ગીરના જંગલ જ છે કે જ્યાં સિંહ દર્શન કે સિંહ તમે જોઈ શકો છો અને ત્યાં સિંહનો વસવાટ છે. આ એટલે ગીરનું જંગલ. આ ફરેડા ગામ છે અને આપણે ફરેડા ગામની અંદર પ્રવેશ કરી ચૂક્યા છે. અને ફરેડા ગામ વટશો એટલે ટપકેશ્વર કે જેને મિની અમરનાથ કહેવામાં આવે છે એમનો આશ્રમ પણ આવશે. અને હવે આપણે અહીંયા જો બોર્ડ મારેલો છે આ ટપકેશ્વર મહાદેવ અને પેલી તરફ ઝાંખિયા છે. આ છે ફરેડા ગામનું, આ છે ફરેડા ગામ. આ ફરેડા ગામમાંથી આપણે ટપકેશ્વરની જગ્યા તરફ જઈએ છીએ જેની ઓળખાણ જ મિની અમરનાથ. ગુજરાતનું અમરનાથ કહેવાય તો કે ભાઈ કઈ તો ટપકેશ્વર. અને અંદર આપને હું તમને બતાવીશ કે એ ટપકેશ્વરનું નામ કઈ રીતે પડ્યું. આ છે આશ્રમની જગ્યા છે. આ છે ટપકેશ્વર મહાદેવ આશ્રમ. અહીંયા રહેવા જમવાની સંપૂર્ણ સુવિધા છે. જો આ આશ્રમ સુંદર મજાનો આશ્રમ છે. જે કોઈ પણ દર્શનાર્થીઓ ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જાય છે તો ત્યાં જંગલ અને બૃહદગીર એટલે કે સેન્સિટિવ ઝોન છે. અને એ જંગલમાં રહેવાની કે જમવાની કોઈ સુવિધા નથી. ત્યાં કોઈને રોકાવાની પણ પરમિશન નથી હોતી. શ્રાવણ મહિના પૂરતી ત્યાં દર્શન માટે જગ્યા ખોલવામાં આવે છે. અને જે કોઈ પણ દર્શનાર્થીઓ દર્શન માટે આવતા હોય અને જો કોઈને રહેવાની ઈચ્છા થાય તો અહીંયા આ જે ફરેડા ગામ છે ફરેડા ગામના અડીને જ આશ્રમ આવેલો છે બાપુનો. અહીંયા બધી જ સુવિધા છે, રહેવા જમવાની બધી જ વ્યવસ્થા થઈ જશે. આશ્રમની જગ્યા છે. આ જે પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ બાપુ અને આ આશ્રમના જગ્યાનો નજારો. તો મળીએ આપણે અહીંના જે મહંત છે આશ્રમના એમની સાથે આપણે વાત કરીએ અને પછી અહીંયા આવેલા જે ભક્તો છે સેવકો છે એમની જોડે બી વાત કરશું આપણે. મારું નામ છે વિમલાનંદ ગુરુ મુક્તાનંદજી બાપુ, તંબુ પ્રસાદની અખાડા. અને આ ગીરગઢડાથી 7 કિલોમીટર આશ્રમ છે ટપકેશ્વર આશ્રમ. અહીંથી 2 કિલોમીટર ટપકેશ્વર મહાદેવ આવેલું છે, જ્યાં છે ગુજરાતનું અમરનાથ કહેવાય. સ્વયંભૂ શિવલિંગ બને પાણી ટપકવાથી. અને જે મંદિરે દિવસે મંદિરે જવા દે છે, રાત્રે રોકાણ બધા અહીંયા કરે છે, યાત્રિકો આવે છે. અને અમારા ગુરુજીની કૃપાથી અમે અહીંયા ભજન કરીએ. આપણે સાંભળ્યું છે બાપુએ અહીંયા આશ્રમની જે વ્યવસ્થા હતી એના વિશે દર્શાવ્યું. અને હવે અહીંયા આપણે જે એમના સેવકો છે એમના મોઢે પણ સાંભળીએ કે સેવકો પણ જે કંઈ પણ છે સુવિધા વિશે કહે છે અને જે જગ્યા છે એમના વિશે પણ કહે છે. ભરતભાઈ મહેતા અમરેલી. આજરોજ ગીરગઢડા તાલુકાના ફરેડા ગામની અંદર પરમ પૂજ્ય સંત શ્રી મુક્તાનંદ બાપુના શિષ્ય એવા વિમલાનંદ બાપુના સાનિધ્યમાં આજે આશ્રમમાં આવવાનું થયું. ટપકેશ્વર મહાદેવ મંદિર અહીંથી 2 થી 2.5 કિલોમીટર દૂર છે. પણ કોઈ યાત્રિક આવે એને વિસામા માટે રહેવા માટે ખૂબ સારી બાપુ તરફથી સગવડ આપવામાં આવે છે. રહેવા જમવાની નિઃશુલ્ક સેવા આપે છે. અને અહીંયાથી 2.5 કિલોમીટર દૂર જંગલની અંદર
ટપકેશ્વર મહાદેવ સ્વયંભૂ પ્રાગટ્ય ભોળાનાથ બેઠા છે. એમ કહેવાય છે કે પાંડવો જ્યારે અજ્ઞાતવાસમાં હતા એ સમયે મા કુંતાને એવું વ્રત હતું કે ભગવાન ભોળાનાથ શિવની રોજ આરાધના કરવી. ત્યારે ત્યાં ભગવાન કૃષ્ણએ ગુપ્ત નદી જે ચંદ્રભાગા નામની નદી છે એ ભગવાન કૃષ્ણના જેણે ઉત્પન્ન કરી એ નદી પણ ત્યાં આવેલી છે. અને શ્રાવણ મહિના તો ઠીક, પરંતુ એ સિવાય પણ ખૂબ ભાવિકો ભોળાનાથ શ્રી ટપકેશ્વર મહાદેવના ખૂબ લાભ લે છે. અને બાપુ પણ રાજી ખુશીથી એક સંતને શોભે એવું દરેક યાત્રિકોને ભરપૂર પ્રેમથી પ્રસાદ ખવડાવે છે. અને ખૂબ સારો એમ કહેવાય કે બાપુ ખૂબ બધાના આશીર્વાદથી અને પોતાનું ધ્યાન રાખી અને દરેક ભક્તોની સેવા કરે છે. હું નરેશભાઈ કે મહેતા, અમરેલી. હું ગઈકાલે રાત્રના અહીંયા ટપકેશ્વર મહાદેવના જે આશ્રમ છે ત્યાં મેં મુકામ કરેલ. ત્યાં મુક્તાનંદ બાપુના શિષ્ય એવા વિમળાદાસ બાપુને અહીંયા મેં આરામ કરેલ. અને અહીંયા ઓછામાં ઓછા 2 થી 5,000 માણસો આ યાત્રિકો રહી શકે અને એની પૂર્ણ સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ શકે એમ છે. ત્યાર પછી કોઈ રાતવાસો કરવો હોય તો પણ અહીં થઈ શકે એવી સુવિધાઓ પણ છે અહીંયા. ત્યાર ઉપરાંત અહીંથી આશ્રમથી 2 કિલોમીટર જંગલ ખાતાના ઓલા હિસાબે કે મંદિર છે એ એકદમ પ્રાકૃતિક એરિયામાં અને નીચે ભગવાન ટપકેશ્વર મહાદેવ જે પ્રગટ થયા છે ત્યાં દર્શનને કરવાને ખૂબ જ લાયક છે. એટલે સર્વ ભક્તોને મારી નમ્ર વિનંતી કે આ મંદિર તેમજ આશ્રમનો લાભ લે અને બાપુના આ જે કૃપાપાત્ર શિષ્ય છે એમનો પણ અહીંયા પરિચય થઈ શકશે. હરિઓમ. આ મહંત શ્રી વિમળાનંદ બાપુ, આપણે જે હમણાં એમની સાથે વાત થઈ અને બાપુએ ખૂબ સરસ પરિચય આપ્યો છે. એમના સેવકોએ એક પરિચય આપેલો છે. આ છે રસોઈ ઘર. બાપુનો જે આશ્રમ છે ને એ અહીંયા જમવાની પણ વ્યવસ્થા છે, રહેવાની પણ વ્યવસ્થા છે. અને આ છે એમનું રસોડું. અહીંયા આ છે રહેવા માટેની જગ્યા. રાજઘાટ કાશી અને શ્રી શંભુપંચ અગ્નિ અખાડા ટપકેશ્વર મહાદેવ આશ્રમ. અહીંયા જે ભાવિ ભક્તો આવે છે ને એના માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે. રહેવાના છે તે જંગલની વચ્ચોવચ છે, એટલે કે ત્યાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ છે એ ત્યાં રહેવાની પરમિશન નથી આપતો. અને ત્યાં સિંહો પણ વસેલા છે અને જ્યાં સિંહનું વસવાટ હોય ત્યાં માનવ વસાહત છે એ દૂર રાખવી પડે છે. એટલે કે ત્યાં આશ્રમની કોઈ સુવિધા નથી, માત્ર દર્શન તમે કરી શકો છો અને રહેવા માટેની અહીંયા આશ્રમ સ્થાપેલો છે. આશ્રમની મુલાકાત પછી હવે આપણે જઈએ છીએ ટપકેશ્વર જે જગ્યા છે ત્યાં. આશ્રમથી આ જે રસ્તો જાય છે ને ફરેડા ગામની બહાર અને સામે જે પર્વતમાળા દેખાય છે ત્યાં આવેલા છે આપણા ટપકેશ્વર મહાદેવ અને મિની અમરનાથ. ચાલો જઈએ આપણે એ જગ્યાના દર્શન પણ કરીએ. અહીંયા ટપકેશ્વરની બાજુનું ગામ ફરેડા અને ફરેડાના લોકો પણ અહીંયા છે. જે ગીરનું ગામ છે, આપણો એક વિડીયો પણ અહીંયા મૂકેલો હતો. સવારમાં સિંહ છે મારણ કરી અને ગાયોને ખાય છે, એ મારણ ખાતા હોય અને જે ગામ લોકો જે ઊભા હતા ને આપણે બધા કોમેન્ટમાં લખ્યું હતું બહાદુર બહાદુર, એ આ ગામ છે. અને રોજ સિંહની હારે રહેવાવાળા. આ છે ગીરનો નજારો, પ્રકૃતિની ગોદમાં વસેલું ગામ અને સામે જંગલ, સિંહોની વસ્તી, જંગલનો રાજા સિંહ. અને આ એક પાછું આવ્યું છે નાનકડું નેહડું, હજુ જે ઝરણું છે. આવા પાણીના નાના નાના જે નદીઓ છે ને એવી તો આપણે ગીરમાં જોવા મળશે. અને હું ને મારો ભાઈબંધ હવે ગીરના રસ્તામાં પ્રવેશ કરી ગયા છે. હવે છે ગીરનો રસ્તો. આ છે ભાઈ ગીર. જો ચારે તરફ પર્વતમાળા છે. અને ગીરનું જે લાહો લેવો ને એ પણ એક જિંદગીની સફરમાં ખૂબ અગત્યનું છે. ભાઈ તમે ગીરમાં આવ્યા અને આવી જગ્યા ફરવા મળે તો આનંદદાયક છે. આ છે ગીરના માલધારીઓ.
ચારે તરફ લીલાછમ પર્વત અને એ જંગલમાં, ઘનઘોર જંગલમાં, જેને ગુજરાતનું પશ્ચિમ બૃહદ ગીર તરીકેની નામના છે, અહીંયા આ ગીરના માલધારીઓ ગાયો ચરાવવા માટે જાય છે. કેમ ભાઈ, અહીંયા સિંહ તમને જોવા મળે કે? આ છે આપણા ગીરના માલધારીઓ. અને સિંહ અને એની દોસ્તી એવી ભાઈ કે એને સિંહ વગર ન હાલે અને સિંહને આના વગર ન હાલે. આ સાચી વાત ને ભાઈ? આ જોયું, આ માલધારીઓના શબ્દો છે ભાઈ કે ભાઈ એને સિંહ વગર જરાય ન હાલે. જો મિત્રતાની જેમ રહેશે સિંહ અને માલધારી, એની દોસ્તી એટલે સાથે જ રહેવાનું. અને આપણે જે સિંહ વિશેની વાત સાંભળીએ કે ભાઈ સિંહ બધાને મારે છે, આમ કરે છે, એવું કંઈ હોતું જ નથી. બરોબર છે ભાઈ? આ જો એમને ગાયો ચરાવવા માટે જાય છે. આ દર્શનાર્થીઓ જે આવ્યા હોય ને એમની ફોર વ્હીલો પડેલી છે. આ આપણે ગીરની જે વિસ્તાર છે એમાં પ્રવેશ કર્યો છે. અને આ છે ને માલધારીઓની ગાય છે. આ ગીરના માલધારીઓ છે અને જંગલની અંદર ગાયો ચરાવવા માટે જાય છે. અહીંયાથી આ જંગલ ખાતાનું બોર્ડર આવેલી છે. અહીંયાથી ફોર વ્હીલ છે એક અંદર જઈ શકતી નથી. આ ટપકેશ્વર જવાનો રસ્તો, એટલે કે અહીંયાથી ટપકેશ્વરની જે જગ્યા છે, મિની અમરનાથ તરીકે જે ઓળખાય છે, ત્યાં જવા માટે માત્ર ને માત્ર તમે પગપાળા જઈ શકો અથવા ટુ વ્હીલ લઈને જઈ શકો, પણ સાહસ કરીને. 1 કિલોમીટરનું અહીંથી રન થાય છે અને ચારેકોર પર્વતમાળા છે. સિંહો પણ અંદર હોય છે, સિંહ દર્શન થાય છે. પણ આપણે અહીંયા જો આમાં આ બહાદુર જે લોકો કહેવાય ને માલધારી, કે જેમનું જીવન જ સિંહોની સાથે રહેલું છે, એ આ નજારો છે ગીરનો. અમારા મિત્ર છે ને એ બાઇક ચલાવવામાં બહુ માહિર છે ભાઈ. આ જો ટપકેશ્વરનો રસ્તો, અને આ તમે જંગલનો રસ્તો જો ને તો માત્ર ચાલીને જઈ શકાય. પણ અમારા ભાઈબંધ એવા છે કે ભાઈ એ બાઇક રેસલર છે, એટલે ખૂબ શોખીન. જો આ રસ્તા ઉપર એ બાઇક ચલાવીને જાય છે. જો આ રસ્તો ભાઈ રેસલિંગની જે બાઇક આવે ને, રેસ માટેની સ્પેશિયલ, એ બાઇક જ અહીંયા ચાલી શકે. અને અમારા ભાઈબંધ પાસે છે ને એ જ બાઇક છે, એટલે અમે બંને જઈએ છીએ. પણ તમે લોકો આવું સાહસ ન કરતા, ચાલીને જતા રહેજો. આ છે ફોરેસ્ટ ખાતાની ચોકી, જેને ટાવર કહેવાય છે, કે ભાઈ અહીંયાથી એ લોકો દેખરેખ રાખતા હોય છે. સિંહનું લોકેશનથી લઈ બધું જ. આપણે એમની ઉપર ચડીને તમને હું લોકેશન પણ બતાવવાનો છું આખા ગીરનું.
આ છે ગીરનો સુંદર નજારો, જોઈ શકો છો તમે. આપણે ટેકરીની બરોબર ઉપર છે અને અહીંયાથી હવે અમારા મિત્રશ્રી છે એ બાઇક નીચે ઉતારવાનું છે. અંદાજે 300 ફૂટ નીચે ખાઈ છે અને એમાં જવાના છે. ડેન્જરસ રસ્તો છે, બહુ ડેન્જર. અહીંયા ભાઈ બાઇક લઈને સાહસ ઓછું કરવું, કેમ કે જે લોકો એક્સપર્ટ હોય ને ગાડી ચલાવવામાં, જેમ કે અમારા મિત્રશ્રી છે, તો એ લોકોએ ગાડી ચલાવવી, અન્યથા અહીંયા પડી પણ જવાય ભાઈ. બાઇક સ્લીપ થાય, કંઈ પણ દુર્ઘટના થાય એના કરતાં ચાલીને આવવું બેટર. સાનિધ્ય આવી ગયું છે. આપણે દર્શનાર્થીઓ છે અને ટપકેશ્વર દર્શન કરવા માટે ખાસ આવેલા. કેવું લાગ્યું સ્થળ તમને? જગ્યા સારી છે અને આ જે જગ્યા છે ને એ આપણે ગુજરાતની ફેમસ જગ્યા છે, તમને ખ્યાલ છે? હા, મહાદેવ અને સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ સ્વયંભૂ છે. અને આ દૂરથી આવેલા છે, ઉના બાજુથી, અને બધા જ ને દર્શન કરી અને ખૂબ મજા આવી છે. અને પ્રકૃતિના જે દર્શન જે કર્યા છે ને તો એને એમ થયું કે આહા, નયન રમ્ય, લીલી ચાદર ઓઢેલી હોય એવું પ્રકૃતિ છે અહીંયા. અને મિની અમરનાથની જે દર્શન છે એ આ મિત્ર સર્કલે તો કરી લીધું છે, પણ હવે અમે પણ કરવાના છે. હું ને મારો મિત્ર છે, હવે જઈએ છીએ. બોલો હર 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 મહાદેવ. ચલો આપણે. આ છે એ જગ્યા અને ચંદ્રભાગા નદીનું ઉદ્ગમ સ્થાન જે નીકળે છે અને આપણે જે તળાવમાં આવે છે, અને તળાવમાં થઈ અને આલીદર ગામ અને ત્યાંથી સમુદ્રમાં મળે છે બીજા ગામડાઓમાં થઈને. આ છે અદ્ભુત નજારો. અહીંયા મોબાઈલ એલાઉડ નથી, છતાં પણ આપણે બાપુની પરમિશન લઈ અને થોડુંક લીધું છે. આ છે સુંદર નજારો, જુઓ, અદ્ભુત, જેને શબ્દોમાં આપણે વર્ણવી ન શકીએ એવી જગ્યા છે. આ એ સ્થળ છે જે ચંદ્રભાગા નદીની ઉત્પત્તિ થાય છે આ ગીરની વચ્ચોવચ, અને આ ચંદ્રભાગાના કાંઠે બિરાજમાન છે આપણા ટપકેશ્વર મહાદેવ. આપણે અંદર જઈ અને દર્શન કરીશું. અહીંયા જુઓ, આ દરેક જગ્યા છે ને એ કંઈ ને કંઈ 5,500 વર્ષ પહેલાં ઇતિહાસ ધરાવતી હોય છે. અને આ જગ્યા પણ છે ને એટલો ઇતિહાસ ધરાવે છે. 5,800 વર્ષ પહેલાંની આ જગ્યા છે અને અહીંયા પાંડવો આવેલા છે. જ્યાં શિવ મંદિર હશે ને એ શિવ મંદિર આપણા મહાભારત કાળથી છે. આ જો જગ્યા એકદમ સુંદર જગ્યા છે. જો આ અદ્ભુત જગ્યા, અને આપણે જગ્યાના દર્શન કરીએ છીએ. આ જગ્યાનું ખૂબ મહત્વ છે અને તમે જો કેટલી પ્રાચીન જગ્યા છે. આ જે અહીંયા હું તમને એવા અવશેષો દેખાડીશ ને કે જે તમને 5,500 વર્ષ પહેલાંની યાદ દેવડાવશે. અહીંયા જુઓ, આ છે ત્રિદેવ, જેમ કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જેમની મૂર્તિ છે. અને અહીંયા આ જે છે ને એ પાણીના વહેણને કારણે એ તૂટી ગયેલી છે. પણ તમે વિચાર કરો કે આ જ્યારે મૂર્તિ બનાવવામાં કે કંડારવામાં આવેલી હશે એ કેટલા વર્ષ હશે. આપણે તો અહીંયા કહીએ છીએ કે ભાઈ 5,800 વર્ષ પહેલાં પણ આ જગ્યા અહીંયા અને જગ્યાનું મહત્ત્વ જોડાયેલું છે. અને આ સ્થળ ઉપર પાંડવો આવેલા અને એ સમયથી આ જગ્યાનું મહત્ત્વ છે. આ જુઓ, આ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિ જ્યારે કંડારેલી હશે ને ત્યારે આખે એક શિલા હશે, એક પથ્થર હશે, અને સમય જતાં, આટલા વર્ષોના સમય જતાં
આ પથ્થર અહીંથી ખસી ગયો, એટલે કે ભાઈ પાણીનું એટલું વહેણ આવતું એના હિસાબે આ રીતનું પરિસ્થિતિ થઈ ગઈ છે. અહીંયા જો હજી અન્ય પણ અહીંયા મંદિર અને મૂર્તિ કંડારેલા છે. હવે મળીએ અહીંના પૂજારી છે, જેમ આપણે આ આશ્રમમાં મુલાકાત થઈ હતી, આપણે એ સંત સાથે વાત કરીએ, અમને એમની સાથે મુલાકાત કરીએ. અહીંયા જે આ સંતોના ફોટા તમે જોઈ રહ્યા છો ને, એ સંતોને ક્યારે થઈ ગયા એમની સંપૂર્ણ માહિતી આપણે અહીંના મહંત પાસેથી જ આપણે જાણીએ. હરિઓમ બાપુ. હરિઓમ હરિઓમ. તપકેશ્વર મહાદેવ મંદિરા સ્વયંભૂ તપકેશ્વર મહાદેવ કહેવાય છે. મારું નામ વિમલાનંદ ગુરુ મુક્તાનંદ બાપુ સાપરડા, અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ છે. અમારા ગુરુજી માનવ સેવાના બધા કામ કરે છે. અંધશાળા, વૃદ્ધાશ્રમ, હોસ્પિટલ, પક્ષીના નામે મેંદરડા, અંબાડા, વીડીમાં એવા બધી જીવન જરૂરિયાત વસ્તુ જેને જરૂર હોય એને બધી પૂરી પાડે છે. આ અગ્નિ અખાડાની જગ્યા છે. અહીંયા શિવાનંદ બાપુ 42 વર્ષ પહેલાં બ્રહ્મલીન થયા. એનો ફોટો અહીંયા આ છે. એની પછી મુક્તાનંદ બાપુના શિષ્ય બ્રહ્માનંદજી બાપુના ગુરુજી શામજી બાપુની બાજુમાં છે એ બાપુજીના ગુરુજી ભગવતીનંદ બાપુ, અને આ બધાના દાદા ગુરુ બિલખા ગોપાલાનંદ બાપુ અગ્નિ અખાડાના સભાપતિ. અહીંયા મેઘાવી નામના એક મહાત્મા થઈ ગયા, એને 2000 વર્ષ સુધી તપ કર્યું અને ગંગાજી પ્રગટ થયા અને શિવલિંગ બને છે એવો ઉલ્લેખ પુરાણમાં છે. બીજો પુરાણમાં એ ઉલ્લેખ છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં જ્યારે અહીંયા આવ્યા ત્યારે કુંતામાને એવું નિયમ હતું કે સવારે શિવની પૂજા કરવી અને સાંજે શિવના દર્શન કરવા. તો ગુફામાં અજ્ઞાતવાસમાં રહેવાનું હોવાથી અર્જુને કૃષ્ણ ભગવાનને કીધું કે કુંતામાની વ્યવસ્થા કરો અંદર. એટલે ચંદ્રભાગા નદી જે પંઢરપુરમાં છે એ ચંદ્રભાગા નદીએ ગુપ્ત ગંગા તરીકે પ્રગટ કરી, જ્યાં ટીપું બૂંદ પડશે ત્યાં શિવલિંગ બનશે. હવે અહીંયા 7 ગુફાઓ છે, પણ બીજી 2 ગુફાઓ જઈ શકાય છે, બીજી ગુફાઓમાં જવાતું નથી, કારણ કે 3 કિલોમીટર અંદર જવું પડે. આ જગ્યાનું માધ્યમ સ્વયંભૂ શિવલિંગ બનવાથી આ ગુજરાતનું અમરનાથ કહેવાય છે. જે અમરનાથ બરફની શિવલિંગ બને છે એવી અહીંયા પથ્થરની બને છે. આજ મેઇન ગુફા જે તપકેશ્વર દાદાની છે એ જુનાગઢ ગિરનારમાં નીકળે છે. પહેલાંના સંતો ભક્તો બધા અહીંયા જતા હતા અને અહીંયા ભાવિક ભક્તો 12 માસ આવે છે. જંગલના હદમાં હોવાથી સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધી અહીંયા પ્રવેશ કરવા દે છે. અહીંયા કોઈ પ્લાસ્ટિક કે જંગલનું રક્ષણ કરવું એ હિતાવ હશે. આવતા કોઈ પબ્લિક હોય એને કોઈ અહીં જંગલને નુકસાન ન કરવું, સિંહ જનાવરોનું અહીંયા બધું હોય એટલે સીધી રીતે દર્શન કરી અને ભાવિક ભક્તો પૂજા કરીને એવો લાવો લે છે. અમરનાથનો લાવો અહીંયા મળી જાય છે. મિની અમરનાથ કહેવાય. હરિઓમ. આપણે જે ગુજરાતનું મિની અમરનાથ છે કે જેમના આપણે દર્શન કરવાના છે, અને બાપુએ આ જગ્યાનું સંપૂર્ણ મહત્ત્વ દર્શાવ્યું છે કે ભાઈ કઈ વર્ષથી, એટલે કે પાંડવોના વખતથી આ જગ્યા છે. અને જે સંતોના ફોટા છે એમના વિશે પણ આપણે સંત શ્રી બાપુ પાસેથી સંપૂર્ણ માહિતી મેળવી છે. આપણે હવે દર્શન કરવાના છે અને હું આપને દર્શન પણ કરાવવાનો છું કે જેને ગુજરાતની અંદર જેમની નામના છે કે ભાઈ મિની અમરનાથ કહેવાય છે. એ જગ્યા પણ હમણાં આપણે જોઈશું. આ છે પ્રકૃતિના દર્શન અને આ એ ગંગાજી છે કે જેને ચંદ્રભાગા નામ આપેલું છે અને પાંડવો વખતની જગ્યા છે આ. અને હવે આપણે પ્રવેશ કરીએ આપણે એ જગ્યામાં કે જેને મિની અમરનાથ કહેવામાં આવે છે. એ ગુફામાં જઈએ અને ત્યાં આપણે દર્શન કરીશું શિવલિંગના. જો કેટલી પ્રાચીન જગ્યા છે અને કેટલી અલૌકિક છે. આ સંત કુટીર છે.
ખૂબ સુંદર દ્રશ્ય છે અહીંનું, અને કહેવાય કે અદ્ભુત દ્રશ્ય. પ્રવેશ કરીએ અંદર, અને મારી સાથે જે બાપુ છે એ પણ આપને માહિતી આપતા રહેશે. તો બાપુ આપણે અંદર જઈએ. અને ઓકે, હવે આપણે આ ગુફામાં અંદર જવા માટે 50 ફૂટ જેટલી ઊંડી ગુફા છે, જ્યાં આપણા સ્વયંભૂ મહાદેવ જે ગુજરાતમાં પ્રચલિત છે, જેને મિની અમરનાથનું નામ આપવામાં આવ્યું છે, એ ગુફામાં આપણે પ્રવેશ કરીએ. બરોબર, 50 ફૂટ જેવું અંદર ચાલશું ત્યારે એ ગુફામાં આપણે શિવજીના દર્શન થશે. ચાલો બાપુ, આપણે ઉપર જો એકદમ આ ગુફાનું દ્રશ્ય છે. જે તે સમયે જે મહંત સાધુ થઈ ગયા વર્ષો જૂના, આ એમનો ધૂણો છે. બરોબર, જ્યાં મહાકાલેશ્વર ભગવાન બિરાજમાન છે, જેમનેથી આપણે 20-25 ફૂટ અંદર ચાલશું ત્યારે આપણે શિવલિંગના દર્શન થશે. તો ચાલો જઈએ આપણે. બાપુએ જે માહિતી આપી, અહીંયા આ મૂર્તિ છે, આ ધૂણો છે. હવે આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. આ ગુફા છે, ખૂબ મોટી ગુફા છે. અને તમે હવે જે આપણે દર્શન કરવાના છે ને, જે ગુજરાતનું મિની અમરનાથ, એમના દર્શન કરાવું છું આપને. આ ગુફાની અંદર જો તમે બધા જ શિવલિંગ બનેલા છે. આ જો આટલા શિવલિંગ તમને ક્યાંય જોવા નહીં મળે. આ જે શિવલિંગો છે, જે ઉપર આપણે આ ગુફા બનાવેલી છે, જે તે સમયે પાંડવના સમયમાં, ત્યારે ઉપર જે પાણી પડે છે ત્યાં ગાયના આંચળો છે. એ ગાયના આંચળમાંથી ટીપા સ્વરૂપે પાણી જમીન ઉપર નીચે ટીપું ટીપું કરીને પડે છે. ગાયના આંચળમાંથી આ પાણી પડે છે. જ્યાં પાણી આ નીચે પડે છે ત્યાં શિવલિંગની ઉત્પત્તિ થાય છે. જે શિવલિંગો આવી બને છે, ટીપું ટીપું પાણી પડે છે એટલે ટપકેશ્વર મહાદેવ નામ પાડવામાં આવેલું છે. હાલ જેને આપણે મિની અમરનાથ તરીકે પણ ઓળખીએ છીએ. બરોબર, આવી જ રીતના પૂર્ણ ગુફાઓની અંદર જ્યાં જ્યાં પાણીનો અભિષેક, ગાયના આંચળમાંથી જ્યાં જ્યાં પણ અભિષેક થાય છે પાણીનો, ત્યાં આવી શિવલિંગો બને છે. જોઈએ કે અહીંયા આ શિવલિંગ છે, એક પાછળ અહીંયા પણ બનેલી છે શિવલિંગો. આવી રીતના આખી ગુફાઓમાં જ્યાં જ્યાં પાણી ટીપા સ્વરૂપે પડે છે ગાયના આંચળમાંથી, ત્યાં બધી જગ્યાએ આવી શિવલિંગની ઉત્પત્તિ થાય છે. ને આ શિવલિંગ પોતે ખુદ ઉત્પન્ન થવાને કારણે એને સ્વયંભૂ શિવલિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેવી રીતની અંદર અમરનાથની અંદર બરફની શિવલિંગ ઉત્પન્ન થાય છે, તેવી રીતના અહીંયા પથ્થરની શિવલિંગ ઉત્પન્ન થાય છે. એની જાતે ઉત્પન્ન થાય છે એટલે સ્વયંભૂ ટપકેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો, અહીંયા કહેવાય છે કે આટલા શિવલિંગ છે ને એક સાથે ક્યાંય પણ જોવા નહીં મળે. અને એટલે જ તો અમને ટપકેશ્વર કહેવાય છે. અને હવે આપણે જે દર્શન કરાવે, આ છે મુખ્ય શિવલિંગ. અને જે આપણે ટપકેશ્વર નામ પડ્યું છે ને, સ્વયંભૂ, એ આ ટપકેશ્વર મહાદેવ અને મિની અમરનાથ તરીકે ઓળખાય છે. એ આ મહાદેવની જગ્યા છે. અહીંયા પૂજા માટે રોજ ભક્તો આવતા જ હોય છે. અને આપણા મહંતશ્રી પણ અહીંયા હાજર જ છે. આપણે બાપુ, આ જગ્યાનું મહત્વ તો આપણે બતાવ્યું, અને તમને આ જગ્યા ઉપર આવો છો ત્યારે કેવો અનુભવ થાય છે? આત્માની અનુભૂતિ થાય, અને સ્વયંભૂ શિવલિંગ બનવાથી ભક્તો ભાવિકો જે આવે છે એને પણ અનુભવ થાય છે. અને જે અહીંથી જવાનું નામ નથી લેતા કે અહીંયા અમારે અહીંયા જ બેસવું છે, અહીંયા દર્શન કરવા છે. આ કુદરતી શિવલિંગ બધી કદરૂપી છે, કારણ કે પાણી પડવાથી જે બને છે ને, એટલે કદરૂપી છે. પણ આમ કોઈ આકાર નથી, પણ આમ શિવલિંગ આ રીતે બની જાય છે. આ તમને આટલા નજીકથી આપણે જે દર્શન કરાવીએ છીએ, અને આની જે અને જે પણ કંઈ માહિતી હતી, જે કંઈ ઇતિહાસ હતો ને, એ આપણે અહીંના મહંતશ્રીએ ખુદ આપને જણાવ્યો છે. ખૂબ મહત્ત્વ છે. અને
આ બધી જગ્યાઓ છે ને આજકાલની નથી, પણ 5,500 વર્ષો પહેલાંની છે. અને આ છે સનાતન ધર્મનું સત્ય કે જે આપને આપણી સફરમાં અમે તમને દર્શાવીએ છીએ. દર્શનાર્થીઓ જે દર્શન માટે આવે છે ને લઈ લઈ તો બધી વ્યવસ્થા પણ છે કે ભાઈ શિવલિંગમાં તમે પૂજાપાઠ કરી શકો એ માટે અહીંયા લાઇટની વ્યવસ્થા છે અને ઇન્વર્ટર મારફત સોલાર મારફત લાઈટ અહીંયા લાઇટ પહોંચાડેલી છે. અહીંયા આખું વર્ષ બધા ભક્તો પૂજાપાઠ માટે આવે છે. હા, સવારના 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી ભક્તો બધા આવે અને સવારમાં પૂજા શરૂ થઈ જાય અને પછી યાત્રિકો દિવસે ગમે ત્યારે આવે અને સવારથી સાંજે 6 વાગ્યા પછી અમે આશ્રમે વ્યા જઈએ છીએ. એટલે રાત્રિ રોકાણ અહીંયા નથી, જંગલ ખાતાના હિસાબે પહેલાં સંતો ભક્તો બધા કરતા હતા, પણ હવે જંગલ ખાતાના નિયમ મુજબ રાત્રિ રોકાણ નથી કરવાનું. અહીંના જે સંતોએ આપણને જે માહિતી આપી છે કે ભાઈ રાત્રિ રોકાણ તો અહીંયા એલાઉડ નથી, કેમ કે ભાઈ જે રૂલ્સ છે આપણે સરકારના રૂલ્સને અનુસાર કે ભાઈ ફોરેસ્ટ વિભાગ આવે છે અને ફોરેસ્ટ વિભાગને અનુરૂપ જે કંઈ પણ નિયમો એણે બનાવેલા હોય એ લોકોએ આપણને સાથ સહકાર આપે છે. એમનો બી પૂરેપૂરો સહકાર છે અને અહીંયા જે પણ દર્શનાર્થીઓ આવે છે પૂજાપાઠ માટે આવે છે એમને પણ એ લોકો સહયોગ આપે છે. આપણે ગુફાની અંદર હજી બી ગિરનારમાં નીકળે છે. જે પણ શિવલિંગો છે એમના બી આપણે દર્શન કર્યું. અને બાપુ આ ગુફા છે ક્યાં સુધી જાય છે? ગિરનાર જુનાગઢમાં નીકળે, ગિરનારમાં આ ગિરનાર સુધી જાય છે. શિવલિંગો છે આની અંદર અમરનાથ કરતા મોટી મોટી શિવલિંગો છે. અને તમે વિડીયોમાં તમારા કેમેરામાં આવી જશે, અંદર થોડાક જોનભાઈ છે ને અંદર જશે ને તો બતાવશે તમને. જે માહિતી આજ સુધી આપણને કે તમે ને કે મને ખ્યાલ નહોતો એવું પણ કે ભાઈ આ ગુફાનું અહીંયા મૂકશે પણ આ પહોંચે છે ગિરનાર સુધી, ગિરનારની ગુફામાં નીકળે. અને આ ગુફાની અંદર 1000 એટલે કે સહસ્ત્ર શિવલિંગ આવેલા છે અને સહસ્ત્રથી પણ વધારે હશે. તો ચાલો આપણે ગુફાના દર્શન એ કરીએ. થોડુંક અંધારું છે, આપણે ગુફાના દર્શન આપણી પાસે ટોર્ચ છે. મારી સાથે અમારા મિત્ર છે બાપુ, આ ગુફા વિશે ઘણું બધું જાણે છે. બાપુ જણાવશો આપણે? હવે આપણે આ ગુફામાં જે શિવલિંગનું જે મેન જગ્યા ઉપર જે મથાળું છે, જે જગ્યા ઉપર મેન શિવલિંગ બનેલી છે, બરોબર, ત્યાંથી આપણે આગળ જઈએ ને તો ગિરનાર પર્વતની આભા મૂર્તિ પાણી ટપકવાથી બનેલી છે. જો આપણે અત્યારે જે જોઈ રહ્યા છે મેન શિવલિંગ છે, બરોબર, તેનેથી આપણે અંદર જઈએ, બરોબર, તો જેવી રીતના શિવલિંગ ઉપર પાણી બનીને શિવલિંગની ઉત્પત્તિ થઈ છે તેવી રીતના ગુફામાં અંદર જવાથી, બરોબર, ગિરનાર પર્વતની પણ ઉત્પત્તિ થયેલી એવું આભા મૂર્તિ દેખાશે. આપણે આગળ આભા મૂર્તિ જોઈએ, બરોબર, કે જે પાણી ટપકવાથી બનેલી છે. ચાલો આવે જોઈએ. હમણાં આપણે જે બાપુએ આ માહિતી આપી કે ભાઈ આભા મૂર્તિ ગિરનાર જેવી લાગે છે, એટલે ગિરનાર પર્વત જેવું એમનું જે દ્રશ્ય હોય ને એ તો જો આ દ્રશ્ય છે ને એ કુદરતી બનેલું છે અને આ પાણી સતત ચાલુ રહે છે. જો ટપક આ પદ્ધતિ છે ને જોઈ લો. આ જુઓ, અમે તમને આ હકીકત બતાવી રહ્યા છે કે જો આ છે ઈશ્વરની પ્રકૃતિની કૃપા. આ જળ ટપકવાથી છે ને જે આપણા મિત્રએ કીધું ને કે ગિરનાર જેવો આભા થઈ જાય, આ રચના થયેલી છે. હમણાં આપણે જોયું ને જે ગિરનાર જેવી આભા હતી, એટલે કે એક પ્રકારનો ભાસ થાય છે. તો હવે બાપુ કઈ બીજું કઈ અહીંયા એવું છે? હવે આ જે આપણે ગિરનાર પર્વત જેવી જે આભા મૂર્તિ જોઈ એ પછી જેમ આગળ જોશું તો આગળ હજી 2 પ્રતિમાઓ છે. એમાં એક પ્રતિમા એવી છે કે જે પાણી ટપકવાથી હિમાલય જેવી આકૃતિ ઉત્પન્ન થયેલી છે, તેને બી જોઈએ. અને તેનેથી હિમાલય પર્વત જેવી જે મુખ આકૃતિ બનેલી છે તેનાથી આપણે આગળ જોઈશું તો એક પાણીનો વીડો છે મેન ગુફામાં, કે જે આપણે ગિરનાર જવા માટે જે રસ્તામાં આપણે જશું ને એ ગુફાની અંદર, તો ગિરનાર જવાવાળા રસ્તા ઉપર એક વીડો તરીકે ઓળખાય છે, જેમાં કાળોના કાળો વહી ગયા છે કે જ્યારે ક્યાંય પણ પાણી નથી હોતું ત્યારે વીડામાં પાણી રહી છે, જેમાં એ વીડાની અંદર ખોબા જેટલું પાણી
વર્ષ દરમિયાન ગમે ત્યારે આવો ત્યારે એ વીડાની અંદર પાણી જોવા જ મળે છે, જે ક્યારેય પૂરું જ નથી થતું. હિમાલય પર્વતની આભા મૂર્તિ જોઈએ. ચાલો બાપુ, અમને હવે આ હિમાલય પર્વતનું જે કહે છે બાપુ, હવે એમના દર્શન કરીએ. તો એ આ દ્રશ્ય છે. આ દ્રશ્ય આ સ્વયંભૂ બનેલું છે અને ઉપરથી જે પાણી છે ને એ ટપકવાથી આ હિમાલય જેવા શિવલિંગ નિર્માણ થયું છે. આખું વર્ષ આ પાણી છે ને આ રીતના ટપક દ્વારા ચાલુ રહેશે. હવે આપણે જે વીરડાના દર્શન કરવાના છે ને એ બહુ જ રસ્તો એકદમ સાંકડો છે, કેમ કે ઊભું થવાય એટલે ઉપર પથ્થર વાગી જાય એવી જગ્યા છે. આ જો અમારા એક મિત્ર આગળ જાય છે એટલે આવું બેઠે બેઠે જવું પડે છે. સમય જતા આ રીતનું ગુફાનું નિર્માણ થઈ ગયું. આ એ જગ્યા છે જેનું આપણે હમણાં આપણા મિત્ર બાપુએ વાત કરી. અહીંયા આ રીતના ભાવિ ભક્તો પણ આવતા હોય છે. જો આ આખી ગુફામાં આ જે પાણીનો વીડો ભરેલો છે, બરોબર, આ ખોબા જેટલું જ પાણી વર્ષમાં ગમે ત્યારે આવો, કદાચ આખા પૃથ્વી ઉપર પણ આપણે જોઈએ કે દુષ્કાળ પડ્યો હોય, અહીંયા આવવામાં આવે તો અહીં શિવજીની કૃપાથી આ વીડામાંથી પાણી પીવા મળી શકે. આખા વર્ષ દરમિયાન આ પાણી એટલું ને એટલું જ આ જ પરિસ્થિતિમાં ભરેલું રહે છે, ના તો ઓછું થાય છે કે ના તો વધે છે. આ જ પરિસ્થિતિમાં આ વીડામાં પાણી યથાવત જોવા મળે છે. એટલે બાપુ તમારું કહેવાનું એવું છે કે કદાચ વરસાદ પડે કે ના પડે, હા, ના પડે, પાણી એટલું જ રહે. હા, આ જ પરિસ્થિતિમાં રહે, ઘટે નહીં કે વધે નહીં. તો ભાઈ જો આ સનાતન ધર્મની અંદર આ પણ એક પ્રમાણ છે કે વરસાદ પડે, કદાચ પૂર આવે કે વરસાદ ના પડે, અહીંયા આ પાણી જેટલી પરિસ્થિતિમાં છે ને ખૂબા જેટલું એટલું જ રહેશે. હવે આ વીડાની બાજુમાંથી એક્ઝેક્ટ પાસેથી બરોબર જુનાગઢ જવા માટેનો રસ્તો પડે છે, જેમાં આપણી તો ટૂંકમાં કોઈ મનુષ્યની પરિસ્થિતિ નથી, કોઈ એવા દેવ પુરુષ અથવા તો કોઈ સાધુ પુરુષ હોય તો જ જઈ શકે. જો આ પરિસ્થિતિ છે કે જે ગુફામાં જવાય છે, બરોબર, આ અહીંયાથી જુનાગઢ નીકળે છે, બરોબર. જે તે સમયે સાધુ પુરુષ અહીંયાથી જતા હતા. અત્યારે તો મનુષ્યમાં આપણી પાસે કોઈ એવી કાંઈ ક્ષમતા ન હોવાથી આપણે તેના દર્શન કરી શકતા નથી. એટલે સમય જતા અહીંયા છે ને આ જો આ કાપનું ભરાણ થઈ ગયું અને એના હિસાબે આ થોડુંક મુખ બંધ થઈ ગયેલું છે. પણ સમય એવો હતો કે ભાઈ આ ગુફામાંથી આપણે જુનાગઢ સુધી પહોંચી શકતા, અને સંતો મહંતો છે ને એ આ ગુફા મારફત આવતા, કેમ કે ફરતે જંગલ હતો, ચાલવા માટેનો રસ્તો કોઈ હતો નહીં, એટલે આવી ગુફા દ્વારા એ લોકો આવા સ્થાન ઉપર આવતા. ઓકે, આપણે હવે જે જુનાગઢ જવા માટેની ગુફા છે એને થોડાક ડ્રીપથી થોડોક સાહસ કરીને તમને દેખાડીએ છીએ. જોકે જવાય એવી કોઈ પરિસ્થિતિ અંદર છે નહીં, છતાં પણ ટોર્ચ દ્વારા જેટલી પહોંચે એટલે તમને દેખાડીએ છીએ. ઓકે, તમે ગુફાના દર્શન કરો. જો ગુફા અંદર જતા એટલી પોળી છે, બરોબર. આગળના મુખમાં જ ખાલી માટીઓનો કાપ ભરાવાથી બંધ થઈ ગયેલી છે. જો આ ગુફામાં આગળ જવાની કોઈ જગ્યા નથી એટલે અંદર નહીં જઈ શકીએ, બરોબર. તમે અંદર જો એટલી સ્પેસ છે, બરોબર. અંદર પક્ષીઓ પણ ઉડી રહ્યા છે. આ ગુફા આ તરફ જે ટોર્ચ હલાવી રહ્યો છું એ તરફ ગુફા જાય છે, બરોબર. અંદર ઘણી બધી સ્પેસ છે, રેતાળ જગ્યા છે અંદર પણ તમે જોઈ શકો છો. જવા માટેની બધી સુવિધા જો કોઈ જઈ શકે તો છે, પણ ટૂંકમાં અત્યારે આગળ મુખ બંધ થઈ જવાના કારણે ગુફામાં અંદર જવાની કોઈ પરિસ્થિતિઓ છે નહીં. દેખાડી રહ્યો છે ત્યાં મુખ બંધ છે, બરોબર. અહીંયાથી આ ગુફા જાય છે. હવે બીજું આપણે એનું છે ને એક પ્રમાણ એ બતાડું. આ જો આ પહેલા જે ગુફાનું મુખ કેટલું મોટું હશે ને એ જો એના પિલરોનો સ્તંભ હોય ને એવું છે. અને આ વધારાનું નદીઓમાં આપણે જે ગંગા જેને કહીએ છીએ ચંદ્રભાગા, એમાં પૂર આવવાના કારણે આ બધું કાપ છે અહીંયા ભરાઈ ગયું છે. પણ ખરેખર આ ગુફા કેટલી મોટી હશે જો આ એના સ્તંભ પિલોર છે. આ
દૂરથી અહીંયા જો દર્શન માટે આપણે બહેરાઓ પણ આવેલા છે, નાના બાળકો પણ આવેલા છે. આપણે જોયું અંદરની પહેલી ગુફાનું આપણે દર્શન કર્યા અને હવે જઈએ આપણે બીજી ગુફા તરફ. અહીંયા જો દર્શનાર્થીઓ પણ આટલી જ સંખ્યામાં આવે છે અને હજી દર્શનાર્થીઓની સંખ્યા છે આવવામાં જ છે. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો દરેક દર્શન માટે અહીંયા આવે છે. બીજી ગુફા તરફ આપણે જઈએ છીએ હવે. એમનો રસ્તો અહીંયાથી છે. જો આ નાના નાના ભૂલકાઓ પણ દર્શન કરવા માટે આવેલા છે. ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શનનો લાહો લેવા માટે આવે છે. હવે આપણે આજે ચંદ્રભાગા છે, એટલે કે જે તે સમયે એમને ગંગા કહેવામાં આવતા, અને એ જ ગંગા ચંદ્રભાગાના કિનારે પહેલી ગુફા અને હવે બીજી ગુફા તરફ આપણે જઈએ. અહીંયા ટોટલ 7 ગુફા આવેલી છે અને 7 ગુફામાં અત્યારે બે ગુફા છે, એમાં આપણે જઈ શકીએ. જો અહીંયા પણ શિવલિંગ છે અંદર. ચાલો આપણે બીજી ગુફા તરફ જઈએ. આ જોશો તમે, આ પહેલાંના સમયમાં બનાવેલો પુલ છે, માત્ર પથ્થરોથી બનાવેલો છે. જો કેમ કે દર્શન માટે આવવા માટેનું, એમને ટપીને આવવા માટેની એક જ જગ્યા છે અને ત્યાં પથ્થરોમાંથી બનાવેલો પુલ છે અને આ પ્રોટેક્શન વોલ. અને જે આપણે બીજી ગુફા તરફ જઈએ છીએ એમનો રસ્તો કંઈક આ રીતનો છે. એકદમ જંગલ વિસ્તાર અને આ નદીનું ઉદ્ગમ સ્થાન છે, ચંદ્રભાગા નદી. આ બીજી ગુફાએ જવા માટેનો જે રસ્તો છે એ ટોટલી જે ચંદ્રભાગા નદીની ઉત્પત્તિ થઈ છે જે અહીંયા, એ નદીની અંદર પૂર્ણપણે ચાલી અને બીજી ગુફા સુધી પહોંચાય છે. અહીંયા બીજી 2-3 ગુફાઓ પણ વધારે આવેલી છે, પણ ત્યાં પહોંચાય એવી કોઈ પરિસ્થિતિઓ છે નહીં. જેના દર્શન તમને કરાવી શકીએ તે બીજી ગુફા સુધી લઈ જઈએ છીએ અને તમને દર્શન કરાવીએ છીએ. બાપુ, હમણાં આપણે જાણ્યું કે અહીંયા ટોટલ 7 ગુફાઓ હતી અને એમાંથી 2 ગુફા જે છે અત્યારે હાલ 2 ગુફા દર્શન કરવા માટે 2 ગુફા અવેલેબલ છે. બીજી 5 ગુફાઓ એવી છે કે જે છે ખરી પણ ત્યાં પહોંચવા માટેની કોઈ કન્ડિશન નથી અને જંગલ ખાતાવાળા અમુક નિયમના પ્રતિબંધના કારણે ત્યાં જઈ શકાતું નથી. એટલે 2 ગુફાના દર્શન કરવા માટે જંગલ ખાતાવાળાએ છૂટછાટ આપેલી છે, તો આપણે એના દર્શન કરીએ. વાંસનું ઝાડ છે અને ત્યાંથી આપણે આ જો પથ્થરા અને આ નદીનું મુખ છે અને ત્યાંથી આપણે પસાર થઈ અને જઈએ છીએ બીજી ગુફા તરફ. અહીંયા જો પથ્થર ઉપરથી આપણે ચાલતા ચાલતા આ રસ્તો છે, ધ્યાન રાખીને ચાલવું પડે છે કેમ કે જો અહીંયા તમે પડો તો ભાઈ ઈજા પણ થાય અને જંગલ છે, પ્રકૃતિ છે. જો આ નદીનું મુખ અને ચંદ્રભાગા, એ ચંદ્રભાગાનું જે નામ છે ને એ આલીદર બોડીદરના ઇતિહાસ સાથે પણ જોડાયેલું છે. આપણે વારે વારે દર વખતે જે પણ આલીદર બોડીદરનો ઇતિહાસ મૂકીએ તો એમાં આ નદીનું નામ અવશ્ય આવે છે અને એ આ નદીનું મુખ સ્થાન છે કે જ્યાંથી એની ઉત્પત્તિ થઈ ત્યાંથી. આ એકદમ જંગલની અંદર છે અને આ જો બંને તરફ આ ખીણની વચ્ચોવચ આ નદી અને આપણે જે બીજી ગુફાની વાત કરતા હતા એ ગુફાના દર્શન આ રહી બીજી ગુફા. આ છે એક ગુફા, જો
ઉપર બંને તરફ ઝાડ છે, ઘટાદાર વૃક્ષો, અને ખીણની બરોબર વચ્ચે આ ગુફા આવેલી છે. તમે ગુફાની ફરતે આ જો આ એક પીપળાનું ઝાડ છે, અને એ ખૂબ જ પ્રાચીન ઝાડ છે, ખૂબ વર્ષો જૂનું ઝાડ છે. એમના મૂળિયા છે ને બહાર નીકળી ગયા. આ છે અહીંનો નજારો, પ્રકૃતિ સૌંદર્ય. આપણી સાથે બીજા દર્શનાર્થીઓ પણ આવ્યા છે ગુફાના દર્શન કરવા માટે. તો ચાલો અંદર જઈએ હવે આપણે અને લઈએ મુલાકાત. મિની અમરનાથ, ગુજરાતના જાણીતું સ્થળ, અને બીજી ગુફા. બાપુ આ બધું શું બનાવેલું છે? એ તો શ્રદ્ધાળુ જે લોકો અંદર દર્શન કરવા ના પહોંચી શકે એ અહીંયા આગળ ટેકરી બનાવી અને દર્શન કરે છે અને પોતાની શ્રદ્ધાઓને પૂર્ણ કરે છે. હવે આ જે બીજી ગુફા છે એ ખૂબ અંદર બી આવેલી છે, કમસે કમ 100 મીટર 150 મીટર જેવું અંતર છે અંદર, કે જ્યાં શિવલિંગ છે અંદર. ને અંદર અત્યારે અહીંયાથી જવા માટે જો આવી રીતના કપરી પરિસ્થિતિમાં બેઠીને જવાનું રહે છે, બરોબર છે. અને આ ગુફાની ઊંડાઈ પણ થોડી વધારે છે. પૂર્ણ રીતે જ્યાં સુધી શિવલિંગ સુધી પહોંચે ત્યાં સુધી બેસીને ચાલીને અંદર જવું પડે છે. શિવલિંગે પહોંચીને શિવલિંગથી 2 મીટર આગળ જતા પછી તમે પૂર્ણ રીતના જે રીતના બહાર ઊભો છો અંદર જતા ગુફા એટલી પોડી થઈ જાય કે તમે અંદર ગરબા પણ રમી શકો એટલી જગ્યા છે અંદર, એટલી સ્પેસ મળે છે. પણ આગળથી જે જવા માટે બેસીને જવું પડે છે. તો ચાલો આપણે વ્યવસ્થિત રીતના શાંતિથી અંદર જઈએ. આપણે જે અંદર ઘણા બધા દર્શનાર્થીઓ હતા, અને ત્યાં પરિસ્થિતિ એવી હતી કે ભાઈ આપણે લઈ શકીએ એવું પણ નહોતા. એટલે અહીંયાથી આપણે દર્શન કરી અને હવે આગળ જઈએ. આ જો તમે જંગલનો નજારો જુઓ, પક્ષીઓના ટંકાર સાથે, અને આ છે એટલા જૂના વૃક્ષો પણ છે. તો મિત્રો, તમને આ જગ્યા કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો. અને આટલા નજીકથી દર્શન જો આપને કોઈ કર્યા હોય તો કહેજો. અમે તમને ગુફાની અંદર સુધી અને ત્યાં એનો ટોટલ ઇતિહાસ પણ આપને જણાવ્યો, અને અહીંના જે મહંત હતા એમણે પણ આપને ઇતિહાસ કીધો. આપણા મિત્ર, આપણા ગાઈડ છે બાપુ, એમણે પણ આપણે ઘણું બધું કીધું. તો કેવું લાગ્યું આ જગ્યા? અને તમે આના વિશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. અને જો તમારી આસપાસ પણ આવી કોઈ જગ્યા હોય, પૌરાણિક હોય, પ્રાચીન હોય, ઐતિહાસિક હોય, તો એનું નામ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો, જેથી કરી અમે એમની મુલાકાત લઈશું અને આપણી ચેનલ ઉપર દર્શાવશું. અને જે પણ આવી જગ્યાઓ છે ને, એનું મૂકવાનું એકમાત્ર ઉદ્દેશ્ય એ પણ છે કે એમના વિશે લોકોને જે સાચી હકીકત છે ને એ ખબર પડી શકે. આપણે દર્શન કરી અને પાછા જે જગ્યા હતી ફરી ત્યાં આવી ગયા છે. આ જો પ્રવાસીઓ. કેવી લાગી તમને આ જગ્યા? આ ગુજરાતનું મિની અમરનાથ. તો અહીંયા આપણે આ સફરની પૂર્ણાહુતિ કરીએ, અને આપણે જે ટપકેશ્વર મહાદેવની મુલાકાત હતી એની આપને સંપૂર્ણ માહિતી દર્શાવી. કેવું લાગ્યું આપ અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. હર હર મહાદેવ. છે ને ખૂબ બધા દર્શનાર્થીઓ પણ છે, અને આપણે એમના મોઢેથી સાંભળીએ કે એમને આ જગ્યા કેવી લાગી. અમે લોકો પાલીતાણા ખાતેથી આવ્યા છીએ. આજે સ્પેશિયલી ટપકેશ્વર મહાદેવના દર્શન ખાતે આવ્યા હતા, અને અહીંયા આવીને અમને દર્શન કરીને એટલો બધો આનંદ થાય છે, અને એટલું બધું રમણીય વાતાવરણ એટલું બધું સરસ છે ને કે એમ એવું લાગે છે કે એમ સ્વર્ગમાં પહોંચી ગયા એવું લાગે છે. તો તમે પણ આ ચોક્કસ મહાદેવની મુલાકાત લ્યો. હર હર મહાદેવ. જોયું મિત્રો, આ ફેમિલી, આ ટોટલી એક પરિવાર છે, અને પરિવારે મુલાકાત લીધી અને એને ખૂબ આનંદ થયો કે ભાઈ આ જગ્યા એમને ખૂબ ગમી. તો તમે પણ આવો અને આ જગ્યાના દર્શન માટે. અને આ જે નામ છે એમને મિની અમરનાથ તરીકે ઓળખાય છે, અને ટપકેશ્વર મહાદેવ છે. આનું ટોટલી માહિતી આપણે લખેલી છે, ક્યાંથી આવવું અને કેટલા કિલોમીટર અંતર છે. બોલો હર હર મહાદેવ.